હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ મેરિટને લગતી, ટેટ ટાટ તૈયારીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. મિત્રો, ઘણા મિત્રોનો મેસેજ આવતો હતો કે ટેટ ટુનું મેરિટ કેવું રહી શકે છે તેના વિશે વિડીયો બનાવજો. તો આજે આપણે જોઈશું ટેટ ટુ મેરિટ કેટલા સુધી રહી શકે છે, મેરિટ નીચું જવાના શું કારણો છે, સરકારે અત્યાર સુધી કેટલી જગ્યાઓ બહાર પાડેલી છે અને કેટલી જગ્યાઓમાં વધારો થવાનો છે, આ વખતે કેટલું કોમ્પિટિશન છે, સાથે સાથે અગાઉની ભરતીની અંદર કેટલું મેરિટ અટકેલું હતું. આ દરેકના પ્રશ્નોના જવાબ આપણને આ વિડીયોની અંદર મળી જશે. તો ટેટ ટુ પાસ ઉમેદવારો તમામ જે ઉમેદવારો ભરતીની અંદર લાગવાના છે અને જેમનું મેરિટ જે પણ મેરિટ બનતું હોય તેમને પ્રશ્ન છે કે શું મારો વારો આવી જશે આ ભરતીની અંદર, તો ચોક્કસ આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમારા જે પણ પ્રશ્નોના જવાબ છે તે તમને ચોક્કસ મળી રહેશે. આ વિડીયોને જો તમે લાઇક ના કર્યો હોય તો અત્યારે લાઇક કરી દેજો, વધુમાં વધુ ટેટ ટાટ પાસ ઉમેદવારો સુધી પહોંચાડજો, એટલે કે શેર કરજો. અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે આપણે માહિતી મેળવીશું કે ટેટ ટુનું મેરિટ અંદાજિત કેટલું રહી શકે છે. તો મિત્રો, સરકારે 7,000 ગુજરાતી માધ્યમની અંદર જગ્યાઓની જાહેરાત આપેલી છે, પરંતુ જો મિત્રો જેમનું મેરિટ ઓછું છે અને જેટલા પણ ટેટ પાસ ઉમેદવાર છે તે દરેક મિત્રો જો હજી પણ સતત આવેદનપત્ર આપીને પ્રયત્ન કરતા રહેશે તો ચોક્કસ આની અંદર પણ 1000થી 2000 જગ્યાઓ વધવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે મિત્રો, હજી સુધી સરકારી શિક્ષણ વિભાગની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે. આ ભરતી થયા બાદ પણ 30,000 જગ્યાઓ ખાલી છે અને 2026ની અંદર ઘણું મોટું રિટાયરમેન્ટ થવાનું છે. તેથી જો આપણે સતત આવેદનપત્ર આપતા રહીશું તો ચોક્કસ આ ભરતીની અંદર જગ્યા વધારો થવાનો છે. તો જગ્યાઓ કેટલી વધશે તે હજી સુધી આંકડો આવેલ નથી, પણ જેટલા પણ આપણા વધારે પ્રયત્નો હશે તેના કારણે જગ્યા વધવાની શક્યતાઓ રહેલી છે. હવે આપણે જોઈએ કે આ વખતે જે ટેટની પરીક્ષા આપેલી હતી ટેટ ટુની, તેમાં શું રિઝલ્ટ આવેલું હતું. તો ટેટની અંદર ગણિત વિજ્ઞાનની અંદર 20,135 ઉમેદવારો પાસ થયેલા હતા. ભાષાની અંદર 4,481, ફક્ત 4% જ રિઝલ્ટ આવેલું હતું. અને સામાજિક વિજ્ઞાનની અંદર 12,834 ઉમેદવારો પાસ થયેલા છે. તો સામે નપાસ વિદ્યાર્થીઓ પણ ઘણા બધા છે. તો આ મિત્રો હવે ટેટની તૈયારી કરશે, પરંતુ જે મિત્રો આ વખતે પાસ છે અને તેમને ડાઉટ છે કે અમે પાસ, અમારું મેરિટના અંદર નંબર આવશે કે નહીં, તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, તો તમારા દરેક પ્રશ્નોના તમને જવાબ મળી જશે. તો તેમાં આપણે જોઈએ કે જે 135 કે તેથી વધુ ગુણ મેળવનાર ફક્ત એક જ વિદ્યાર્થી હતા. 120 કે તેથી વધુ ગુણ મેળવનાર 259 વિદ્યાર્થીઓ છે અને 105 કે તેથી વધુ ગુણ મેળવનાર 4,316 ઉમેદવારો છે, જ્યારે 90 કે તેથી વધુ ગુણ મેળવનાર 22,162 ઉમેદવારો છે. હવે આપણે જોઈએ કે ટેટ ટુની અંદર મેરિટની ગણતરી કઈ રીતે થાય છે. તો ટેટ ટુની અંદર જો તમે ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોય તો તમે પરીક્ષા આપી શકતા હો છો. તો ટેટ ટુની અંદર મેરિટની ગણતરી આ રીતે થતી હોય છે કે જે ટેટ એક્ઝામ તમે આપેલી હોય છે તેના 50%, બીએડના 25%, ગ્રેજ્યુએશનના 20% અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 5%. તો આ ભરતીની અંદર ઘણા ઉમેદવારો કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું નથી, એટલે કે આ જેટલા પણ ઉમેદવારો પાસ છે 37,450ની અંદરથી ઘણા ઉમેદવાર એવા હશે જેમણે અત્યારે નવા બીએડ કરેલા હશે તો તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું નહીં હોય. ઘણા ઉમેદવાર એવા હશે જેમણે પીટીસી કરેલું હશે, તેમણે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું નહીં હોય. તો ઘણા ઉમેદવાર હશે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું નહીં હોય, જેથી તમારા કરતાં તેનું મેરિટ 5% નીચું રહી શકે છે. તો આ ચોક્કસ તમને ફાયદો થવાનો જ છે. તો મેરિટના કારણે આપણને એવું લાગતું હોય કે મારા માર્ક્સ તો આટલા છે, મારો નંબર આવશે, તો મિત્રો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલો છે તો 2થી 3%, 4% જેટલો તમારા મેરિટની અંદર વધારો થઈ શકે છે, જેથી તમને ચોક્કસ ફાયદો થવાનો છે. હવે આપણે જોઈશું કે મેરિટ નીચું જવાના શું કારણો જવાબદાર છે.
તો પહેલું કારણ છે ડિગ્રી વધારે અસર કરશે. તમારી જે પણ ડિગ્રી છે એ ડિગ્રી આની અંદર અસર કરવાની છે. જેના પણ ડિગ્રીની અંદર વધારે ટકા હશે તેમને ચોક્કસ ફાયદો થવાનો છે. પરંતુ જેના પણ માર્ક્સ વધારે છે, કારણ કે 50% તો ટેટ એક્ઝામના છે, તો જેમના પણ માર્ક્સ સારા છે તેમને આ ભરતીની અંદર ચોક્કસ ફાયદો થવાનો છે. બીજું છે કે ઘણા ઉમેદવારો કોમન હશે, કારણ કે અમુક ઉમેદવાર ટેટ 2 પાસ હોય તે ટાટ એસ પણ પાસ હોય છે અને ટાટ એચએસ પણ પાસ હોય છે. કારણ કે તેમનું કન્ટેન્ટ સારું હોય તેના કારણે તેઓ ટેટ 2ની પરીક્ષા પાસ કરી શકતા હોય છે. પરિણામે જો કન્ટેન્ટ સારું હોય તો ટાટ એચએસ અને ટાટ એસ બંનેમાંથી કોઈ પણ એક એક્ઝામ તો તેઓ પાસ હશે જ. જેના પરિણામે ટેટ 2નું મેરિટ ઘણું જ ડાઉન જવાનું છે. તો આના કારણે આ વખતે નીચામાં નીચા મેરિટવાળા મિત્રોનો પણ વારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ છે કે કેટેગરી પ્રમાણે હજી સુધી જગ્યાઓ બહાર પાડેલ નથી. ઘણાનો મિત્ર મેસેજ આવતો હોય છે કે ઈડબ્લ્યુએસના અંદર આટલું મેરિટ છે, એસસીબીસીના અંદર આટલું મેરિટ છે, પરંતુ મિત્રો હજુ સુધી કેટેગરી વાઇઝ જગ્યાઓ બહાર પાડેલ નથી. 31/12ના જે આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થયેલ છે. હવે રોસ્ટર પણ મંગાવવામાં આવશે અને ફરીથી કેટેગરી વાઇઝ જગ્યાઓ બહાર પાડવામાં આવશે. લગભગ 15 જાન્યુઆરી આસપાસ આ કેટેગરી વાઇઝ જગ્યાઓ સાથે આપણને માહિતી મળી જશે. ત્યારે આપણને ખબર પડશે કે કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે. પરંતુ મિત્રો આ વખતે જે મેરિટ પહેલાં રહેતું હતું તેના કરતાં નીચું જ રહેવાનું છે. તો કોઈ પણ ટેટ 2 ઉમેદવાર પાસ હોય તેમને પોતાના મેરિટ જે પણ બનતું હોય, પરંતુ તેમને આશા રાખવાની છે કે આ ભરતીની અંદર મારો વારો આવી જશે. ત્યારબાદનું છે કે ક્રમિક ભરતી છે. આ વખતે જે ભરતી થવાની છે તે ક્રમિક છે. ક્રમિક ભરતીના કારણે ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો જ છે. તો જે પણ ઉમેદવારનું જે પણ મેરિટ બનતું હોય તેમને ચોક્કસ ફાયદો થશે, કારણ કે આ વખતે ક્રમિક ભરતી થવા જઈ રહી છે. આટલી મોટી ભરતી ક્યારેય થઈ નથી અને થવાની પણ નથી. જેના પરિણામે આ વખતે જેટલા પણ ઉમેદવારો જેમનું મેરિટ ઓછું છે તેઓ સતત પ્રયત્ન કરતા રહેશે. જો જગ્યામાં ઉપર ટાટ એચએસમાં વધારો થાય, ટાટ એસમાં વધારો થાય, ખાલી જગ્યા વધવી જોઈએ. ગમે તેની અંદર જગ્યા વધશે તો ચોક્કસ તમને જ ફાયદો થશે, કારણ કે જેમ જગ્યા ઉપર વધશે તેમ વધારે ઉમેદવારો ઉપર લાગી જશે, તો તમને ચોક્કસ નીચે રહેલા ઉમેદવારોને ફાયદો થશે. એટલે જેમાં પણ જગ્યા વધારો થાય તે તમને ચોક્કસ ફાયદો થવાનો છે. ત્યારબાદ છે કે 2021-22ની ભરતી વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ કે 2021-22ની ભરતીની અંદર ટેટ 2ની અંદર કેટલી ભરતી થઈ હતી, ટેટ 1ની અંદર કેટલી ભરતી થઈ હતી. તો 2021-22ની અંદર 2600ની ભરતીમાં 1000 ભરતી ટેટ 1માં થઈ હતી, જ્યારે 1600 ભરતી ટેટ 2ની અંદર થઈ હતી. હવે આની અંદર એવું હતું કે 1600ની અંદર પણ 700 જગ્યાઓ લગભગ ગણિત વિજ્ઞાનની હતી, 501 જગ્યાઓ 401 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનની હતી, 300-400 જગ્યાઓ ભાષાની હતી. પરંતુ મિત્રો આ ભરતીની અંદર મેરિટ 70-72ની આસપાસ અટકેલું હતું. હવે આપણે જોઈએ કે 2023ની અંદર પરીક્ષાની અંદર રિઝલ્ટ પણ ઓછું આવેલું છે. સાથે સાથે આ વખતે ભરતી 1600 નથી, 7000 જગ્યાઓ છે અને હજી પણ એમાં જો ધારીએ આપણે તો 2000 જગ્યાઓ વધારો થઈ શકે. મિત્રો 9000 10,000ની ભરતી થાય તો આપણો ઉમેદવાર જે પણ મેરિટમાં ઓછામાં ઓછી 65 આસપાસ 63-62 આ ઓછામાં ઓછા મેરિટવાળાનો પણ વારો આવી શકે. પરંતુ તેના માટે તમારે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. સતત ગાંધીનગર જવું પડશે, તમારા કલેક્ટરશ્રીઓને આવેદન આપવું પડશે, શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરવી પડશે, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવી પડશે, તો જ જગ્યામાં વધારો થશે. જો તમે આ ભરતીની અંદર નહીં લાગો તો હવે આ ભરતી ક્યારે પૂર્ણ થાય છે, આવનારી પરીક્ષા ક્યારે લેવાય છે, પરીક્ષા પછી ભરતી ક્યારે થાય છે, તો 2 થી 3 વર્ષ નીકળી જશે. તો જે પણ ઉમેદવારોની વય મર્યાદા થવા આવી છે, જે ઉમેદવારો નવા છે તે પણ મિત્રો સતત આની અંદર જગ્યા વધારા માટે સતત આવેદનપત્ર આપતા રહો, જેથી કરીને આ ભરતીની અંદર જગ્યા વધારો થાય તો તમને ચોક્કસ ફાયદો થવાનો છે. હવે આપણે જોઈએ કે કેટલી જગ્યાઓ આવી શકે છે. ગણિત વિજ્ઞાનની અંદર કેટલી જગ્યાઓ આવી શકે, સામાજિક વિજ્ઞાનની અંદર કેટલી જગ્યાઓ આવી શકે અને ભાષાની અંદર કેટલી જગ્યાઓ આવી શકે. આ અંદાજિત આંકડો છે, આનાથી થોડો 100-200 જગ્યાઓ આસપાસ રહી શકે છે. તો ગણિત વિજ્ઞાનની અંદર 2300 આસપાસ જગ્યાઓ આવવાની શક્યતા રહેલી છે. સામાજિક વિજ્ઞાનની અંદર 2500 આસપાસ જગ્યાઓ આવવાની શક્યતા છે. ભાષાની અંદર પણ 2200 આસપાસ જગ્યાઓ આવવાની શક્યતાઓ રહેલી છે. જો હજી પણ વધારો થાય છે જગ્યાના અંદર તો આના અંદર બીજી 200-300 400-500 જગ્યાઓ વધીને પણ આવી શકે છે. જો 1000-2000 જગ્યાઓ વધશે તો આના અંદર દરેકના અંદર 500-500 જગ્યાઓ પણ વધી શકે છે. તો મિત્રો
આના પહેલાં જ્યારે ભરતી થઈ ત્યારે ફક્ત 1600 ટેટ, એ પણ 3 વિષયના. આ તો ફક્ત ગણિત વિજ્ઞાનના 2300, સામાજિક વિજ્ઞાનના 2500, ભાષાના 2200 અને હજી પણ જગ્યા વધારો થાય તો 2500 2600 આસપાસ એક વિષયની અંદર ભરતી આવે તો આપણે સમજવું જોઈએ કે મેરિટ કેટલું ડાઉન જઈ શકે છે. ઘણા મિત્રોને એવું થતું છે કે મેરિટ ઊંચું રહેશે, ઘણા યુટ્યુબમાં આવતું હોય છે, પરંતુ મિત્રો આ વખતે મેરિટ નીચું જ રહેવાનું છે. તેના કારણો પણ આપણે જોઈ ગયા અને કેટલી જગ્યાઓ આવી છે તે પણ ઘણું મોટું કારણ છે. આટલી બધી જગ્યાઓ આજ સુધી ક્યારેય આવી નથી અને આવવાની પણ નથી. તો આ વખતે જેટલા પણ ઉમેદવારો ટેટ પાસ હોય, ટેટ 2 પાસ હોય, ટાટ 1 પાસ હોય, ટાટ 2 પાસ હોય, ટેટ 1 પાસ હોય, દરેક ઉમેદવારોએ પ્રયત્ન કરતા રહેવું પડશે કે જેમાં પણ જગ્યાઓ વધે ફાયદો તો તમને જ થવાનો છે. કારણ કે જેટલા ઉમેદવારો ઉપર લાગી જશે તો નીચે રહેલા ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે. છેલ્લો પ્રશ્ન છે દરેકનો, મેરિટ કેટલું રહી શકે? અત્યારે જેટલા પણ ઉમેદવારો છે તે એક જ એમના મૂંઝવતો પ્રશ્ન છે કે અમારું મેરિટ કેટલું રહેશે. મિત્રો, મેરિટ તમારું ગમે તેટલું હોય, પરંતુ તમારે ચોક્કસ આ વખતે ભરતીની અંદર આશા રાખવી કે ભાઈ મારે આટલું 65 મેરિટ છે, મારો વારો આવશે, 64 મેરિટ છે, મારો વારો આવશે, 68 મેરિટ છે, મારો વારો આવશે. મિત્રો, તમારે અત્યારે મેરિટમાં વારો આવશે કે નહીં તેના પર ફોકસ નથી આપવાનું. તમારું એક જ ફોકસ હોવું જોઈએ કે અત્યારે જેમ બને એમ સરકાર ક્રમિક ભરતી ફટાફટ કરે અને સાથે સાથે જગ્યાની અંદર વધારો કરે. જો જગ્યા વધશે તો તમારો નંબર ઓછા મેરિટે પણ આવી શકશે. જો જગ્યા નથી વધતી તો તમારું મેરિટ સારું હશે તો પણ તમારો વારો નહીં આવે, કારણ કે જગ્યા વધવાથી દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે. તો કેટલું મેરિટ રહી શકે? તો ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષા, આ દરેકની અંદર જો તમારે 65 આસપાસ મેરિટ બને છે તો તમે દરેક સેફ છો. પરંતુ એ ક્યારે પોસિબલ બનશે? જ્યારે તમારે જગ્યા વધારવા માટે સતત તમે પ્રયત્ન કરતા રહેશો ત્યારે. જો જગ્યા વધશે તો ચોક્કસ 100% 65ની આસપાસ જેટલા પણ ઉમેદવારો છે તે દરેક સેફ છે. તો તમારો એક જ પ્રયત્ન હોવો જોઈએ કે તમારા કલેક્ટરશ્રી હોય, શિક્ષણ મંત્રી હોય, ગમે તેને તમે આવેદનપત્ર આપતા રહેશો, જે પણ અધિકારી હોય તેમને આવેદનપત્ર આપતા રહેશો તો તેમના ઉપર જો ચોક્કસ જગ્યામાં વધારો કરે છે તો તમને ફાયદો થવાનો જ છે. તો મિત્રો, આજે આપણે ટેટ 2 વિશે સંપૂર્ણ માહિતી મેળવી કે ટેટ 2ની અંદર કેટલું મેરિટ રહી શકે છે, ટેટ 2 માટે કયા કયા કારણો જવાબદાર છે. તો આ વિડીયોને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ચોક્કસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે. અને તમારું મેરિટ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને આપણને અંદાજ મળે કે કેટલું ભરતીની અંદર મેરિટ રહી શકે છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ છે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો.